નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। લોકસભા ચુનાવ નજીક આવી રહ્યો છે ત્યારે સારો શિક્ષિત નેતા, સારી શિક્ષિત સરકાર પસંદ કરવાની જવાબદારી તમારી છે। કારણ કે જો તમારા બાળકોને તમે ભણાવી ગણાવીને આગળ મોકલવા માંગતા હોય તો સારી સરકારને પસંદ કરવી પણ જવાબદારી તમારી છે। શિક્ષિત સરકાર હશે તો તમારું બાળક ભણી ગણીને આગળ વધશે। આ હું વારંવાર કહેતો આવ્યો છું। હવે વિચાર તમારે કરવાનો છે કે તમારે કોને વોટ આપવો છે। અભણ અંગૂઠા છાપ નેતાઓને ફરી એક વખત સરકારમાં બેસાડવા છે કે પછી સારા શિક્ષિત નેતાઓની તમારે જરૂર છે। સારા શિક્ષિત નેતાઓના હાથમાં દેશ હશે તો તમારા બાળકો ભણશે, બાકી અભણ અંગૂઠા છાપ નેતાઓના હાથમાં સરકાર હશે તો તમારા બાળકો શું કરશે એનો વિચાર પણ તમને ક્યારેય નહીં આવે। ત્યારે જે રીતે લોકસભાની ચૂંટણી આવી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ જે રીતે અત્યારે પ્રચારો કરી રહ્યા છે એમાં ઘણા બધા એવા નેતાઓ છે કે જનતાલક્ષી કામ કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ચેતર વસાવાની મારે વાત કરવી છે। જે ચેતર વસાવા પોતાના આદિવાસી સમાજ માટે, પોતાના વિસ્તારના તમામ ગરીબ, મજબૂર, લાચાર, બેવસ લોકો માટે આ ભારતીય જનતા પાર્ટીની સામે લડી રહ્યા છે। ત્યારે તમે વિચાર કરો કે દોઢ બબ્બે મહિના સુધી આને જેલમાં પૂરવામાં આવ્યા છતાં પણ ચેતર વસાવા ઝૂક્યા નથી। આ ઘમંડી અભિમાની સરકાર સામે ચેતર વસાવા ઝૂક્યા નથી। એમના પરિવારને જે રીતે હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા છતાં પણ ચેતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી સામે મજબૂત લડત આપી છે। કહેવાય છે કે આદિવાસી સમાજનું ઘરેણું છે આ ચેતર વસાવા। જે રીતે દિન પ્રતિદિન એમની લોકપ્રિયતા વધતી જાય છે, એમની પાછળનું કારણ શું છે? ત્યારે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી, ખૂબ સરસ વાત કરી છે કે ચેતર વસાવાએ જે ભોગ આપ્યો છે જનતા માટે, એ જ ભોગ આજે ચેતર વસાવાને કામ લાગી રહ્યો છે। જનતા એમની દીવાની થઈ ગઈ છે। ચેતર વસાવાની જનતા ચેતર વસાવાની દીવાની થઈ ગઈ છે। ત્યારે બીજી તરફ મનસુખ વસાવાના તો હોશ ઉડી ગયા છે। મનસુખ વસાવાના હોશ ઉડાવી દીધા છે ચેતર વસાવાએ। ત્યારે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા ચેતર વસાવા વિશે એ પણ તમે જરા સાંભળી લો દોસ્તો। ચેતર વસાવા આજે માત્ર ભરૂચ લોકસભાના નહીં, ગુજરાતના કરોડો યુવાનોના દિલની અંદર એનું સ્થાન બન્યું છે। કેમ કે એ લડે છે, એમના આખા પરિવારને જેલમાં પૂરવામાં આવ્યા છતાંય એમણે એક પણ વખત નીચું નમતું જોખ્યું નથી। આજે ગુજરાતમાં જોઈએ છે ભાજપવાળામાં ખભે હાથ મેલે ને ત્યાં ભાજપમાં જોડાઈ જાય છે ડરના માર્યા। એટલા ડરે છે નેતાઓ ભાજપથી। આ ચૈતર વસાવાને જેલમાં પૂર્યા, એમના વાઈફને જેલમાં પૂર્યા, એમને 1.5-2 મહિના સુધી હેરાન થવું પડ્યું છતાંય પાર્ટી નથી બદલી। આ નિડરતાના ગુજરાતના લોકો દીવાના થઈ ગયા છે। એટલે ચૈતરભાઈની આ લોકપ્રિયતા જોઈને જ ભાજપે ડરીને મજબૂરીવશ, ભાજપને નથી પસંદ છતાંય મનસુખ વસાવાને ટિકિટ આપી છે। જો એવું હોય, મનસુખ વસાવા લોકપ્રિય હોય તો કોઈ પણ ભાજપ વાળો મનસુખ વસાવાના 10 કામનું લિસ્ટ આપે કે કઈ યુનિવર્સિટી બનાવી, કઈ કોલેજ બનાવી, કયું દવાખાનું બનાવ્યું, કઈ એપીએમસી માર્કેટ બનાવી, કયું એવું મોટો 10 કામોનું લિસ્ટ તો બતાવે, કશું નથી। તો વધુમાં વધુ વિડીયો શેર કરો, આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાને સપોર્ટ કરો। કારણ કે સારો શિક્ષિત ભણેલ ગણેલ નેતા જો સત્તામાં હશે તો જ તમારું બાળક ભણી ગણીને આગળ વધશે। અભણ અંગૂઠા છાપ નેતાઓને તમે વોટ આપશો, શ્રી રામના નામે માગનારાને તમે વોટ આપશો, એને ક્યારેક બાજુમાં બેસાડીને પૂછજો તો ખરા તમે કે હનુમાન ચાલીસા તને આવડે છે પૂરી? તું રામના નામે વોટ માંગવા નીકળ્યો છો? નહીં આવડે। આ મારી ગેરંટી છે, નહીં આવડે। એક પણ નેતાને પૂરી હનુમાન ચાલીસા નહીં આવડે। તો એવા લોકોને બિલકુલ વોટ આપશો નહીં। કારણ કે આ ધર્મના નામે વોટ માંગવા નીકળ્યા છે, રામના નામે વોટ માંગવા નીકળ્યા છે, ગાયોના નામે વોટ માંગવા નીકળ્યા છે, અને ત્યાર પછી સત્તામાં આવ્યા પછી જેના નામે વોટ માંગ્યા છે એની ધજિયા ઉડાવતા પણ આ લોકોને જરા શરમ નહીં આવે। એટલે વિચાર કરીને વોટ આપજો। તમારા બાળકોના ભવિષ્ય માટે તમારે કેવો નેતા જોઈએ છે એ વિચાર કરી લેજો।